ખૂબ સરસ જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવતા રહીશું. આભાર સર. ત્યારબાદ તાલુકા પંચાયત ભોરવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી એવા બળવંતભાઈને પણ હું નંબર પ્રાપ્ત. પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી એવા ગોપસિંહભાઈ સાહેબને પણ હું નમ્ર વિનંતી કરું કે તેઓ પણ સાહેબશ્રીનું સાલ અને ફૂલહારથી સ્વાગત કરે. સાથે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી નરપતસિંહ મોનિયા સાહેબને વિનંતી કરું કે તેઓ પણ સાહેબનું ફૂલહારથી સ્વાગત કરે. સાથે જિલ્લા પંચાયતના કારોબારી ત્યારબાદ તાલુકા પંચાયત ધાનપુરના પ્રમુખ શ્રી અભયસિંહ મોહને સાહેબના સ્વાગત માટે હું પીડી સાહેબને વિનંતી કરું કે તેઓનું ફૂલહારથી ને સાલથી સ્વાગત કરે. આપણા ખૂબ જ ઉત્સાહી અને એવા માન્ય પ્રાંત સાહેબ શ્રી એનામાં છે જિલ્લા ભાજપા મંત્રી શ્રી તાળીઓથી વધાવી લેશો મિત્રો. ઉપપ્રમુખ શ્રી રતનસિંહ તેમનું સ્વાગત માટે હું મોરીભાઈને વિનંતી કરીશ કે તેઓ શ્રી સાહેબનું સ્વાગત કરશે. ઉપપ્રમુખ શ્રી રતનસિંહ ઝડપથી આવી જશે. મોરીભાઈ. ત્યારબાદ તાળીઓથી વધાવી લેશો મિત્રો. ત્યારબાદ પૂર્વ જિલ્લા સભ્ય ગોપસિંહભાઈ તેમના સ્વાગત માટે હું નરેશભાઈને વિનંતી કરું. નરેશભાઈ શ્રી ઝડપથી સાહેબનું સ્વાગત કરશે. સાથોસાથ મામલતદાર સાહેબના સ્વાગત માટે હું તલાટી કમ મંત્રી શ્રી બોરવાને વિનંતી કરું. સાહેબનું સ્વાગત કરશે. ઝડપથી આવી જશું. ત્યારબાદ ટીડીઓ સાહેબના સ્વાગત માટે ડીબી ગોડિયા સાહેબ તલાટી શ્રી ઝડપથી આવી જશે. ત્યારબાદ તાલુકા પંચાયત સદસ્ય શ્રી બોરવા જુવાનસિંહભાઈ તેમના સ્વાગત માટે હું તલાટી શ્રી પાવ તેમને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી આવી અને સાહેબનું સ્વાગત કરશે. તલાટી કમ મંત્રી શ્રી પાવ તેનું સ્વાગત કરશે. નિર્મલભાઈ. ઉદ્બોધન આપશો. સૌને નમસ્કાર. આજે મંત્રી કૃષિ અને પંચાયત મંત્રી શ્રી ગુજુભાઈ કાપડ સાહેબ, પ્રાંત અધિકારી શ્રી નૈનામા સાહેબ, મામલતદાર સાહેબ શ્રી, કારોબારી અધ્યક્ષ શ્રી અભયસિંહભાઈ, તાલુકા ઉપપ્રમુખ શ્રી રતનસિંહભાઈ, પૂર્વ જિલ્લા સભ્ય શ્રી ગોપસિંહભાઈ, ભોરવાના તાલુકા સભ્ય શ્રી જોવનસિંહભાઈ, પાવના તાલુકા સભ્ય શ્રી પરશુભાઈ, પીપોત્રા ઘોડાજેર સૌ તાલુકા સભ્યશ્રીઓ, જુદા જુદા ગામમાંથી આવેલા સૌ સરપંચશ્રીઓ, દરેક વિભાગના અધિકારીગણ, કર્મચારીશ્રીઓ અને આ સેવા સેતુની અંદર જેઓ છે પોતાની લાગણી માંગણીને પૂર્ણ કરવા માટે 33 ગામમાંથી વધારે 55 જેટલી યોજનાનો લાભ લેવા આવી રહ્યા છે તેવા સર્વ ગામોના સૌ લાભાર્થી ભાઈઓ બહેનોને ગુજરાત સરકાર વતી, ધાનપુર તાલુકા પંચાયત વતી અને આ ગામ વતી આપ સર્વને હું સ્વાગત કરું છું. મિત્રો, આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા હર હંમેશ દરેકની ચિંતા કરતાવાળા ખાબર સાહેબને પણ આ પ્રસંગે ખૂબ સ્વાગત કરીએ. અને આજે આપણા સાહેબ આપણને યોજના અને આ સેતુના માધ્યમથી અનેક વિસ્તૃત માહિતી આપવાના છે. તે બદલ સાહેબનો આપણે સાંભળી આટલું કહી જય હિન્દ, જય ભારત.
10મા તબક્કાનો સેવા સેતુના ઉપસ્થિત આપણા ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી માન્ય મહોદય એવા ખાબર સાહેબ, તેમજ ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અભયસિંહભાઈ, તેમજ આપણા પ્રાંત અને નાયબ કલેક્ટર એવા મીનામા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી ધાનપુર તાલુકા મેજિસ્ટ્રેટ અને મામલતદાર એવા નાયબ તમામ ગામોમાંથી ઉપસ્થિત આપણા સૌના આ જે સેવા સેતુનો લાભ લેવા આવી રહ્યા છે એવા તમામ મિત્રો અને સ્ટેજ પર તમામ બિરાજમાન અધિકારી પદાધિકારી સૌને આજના સેવા સેતુના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, આપ સૌને આવકારું છું. મિત્રો, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને હાલના વિશ્વના મહાન નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે સૌનો સાથ સૌનો વિકાસ, સેવાના ગરીબ માનવી સુધી સરકારની વિવિધ યોજનાનો લાભ કેવી રીતે પહોંચે, એના માટે સેવા સેતુનો કાર્યક્રમ અને ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને જન સુધી સરકારની વિવિધ યોજનાનો લાભ કેવી રીતે મળે એના માટે આ સેવા સેતુના માધ્યમથી તમામ ગામોને આવરી અને ગરીબના ઘર સુધી જે સરકારની વિવિધ યોજનાઓ પહોંચે એના માટે સરકારશ્રીએ આ સેવા સેતુના માધ્યમથી દરેક ગામોમાં 17મી સપ્ટેમ્બરથી આ પ્રોગ્રામ કરીને દરેક લાભાર્થીઓને વંચિત ના રહે યોજના વિશે એની આપ અધિકારીઓ આવીને ગામે ગામ જાણકારી આપે અને ગરીબ માણસોને એ યોજનાનો લાભ મળે એના માટેની ચિંતા કરી છે. વધુમાં આપણા ગુજરાત સરકારના માન્ય મંત્રી સાહેબ આપણને કહેવાના છે તે આટલી વાત કરીને મારી વાતને વિરામ છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આપણા માન્ય મંત્રી સાહેબ અને ગુજરાત રાજ્યના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી શ્રી ખાબર સાહેબને નમ્ર પ્રાર્થના કરું કે તેઓ પણ આજના પ્રસંગને અનુરૂપ આપણને માર્ગદર્શન કરે.